જામકંડોળાના ધોળીધાર ગામમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન ન બને તે માટેના પ્રયત્નો ઉપસરપંચ કરતા હોય તેવો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. સ્ટોરી રિપોર્ટ બાય કૌશલ સોલંકી. જય ભીમ, નમો બુધાય. હું ચાવડા ભરતભાઈ જેઠાભાઈ, ગામ ધોળીધાર, તાલુકો જામકંડોળા. આજે ધોળીધાર ગામથી અમે આજ પોલીસ સ્ટેશને જે અમારા ગામની અંદર અત્યાચાર ચાલે છે એના માટે અમે એક ફરિયાદ દાખલ કરવા આવ્યા છીએ. 2013-14માં સ્વર્ગવાસી શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયા તરફથી જે અમને 7-8 નંબરનો પ્લોટ આપેલ છે એની માથે આજે આવારા તત્વોએ ગેરકાયદેસર ફેન્સિંગ અને મંદિર કરીને જે જગ્યાનું અમારું રોકાણ કરેલ હતું એના વિરુદ્ધ અમે આજે ફરિયાદ લઈને આવ્યા છીએ. અને અમારી કોઈ પણ પ્રકારની આજ 6 મહિનાથી આ કોઈ જવાબ આપતા નથી. મામલતદાર, ટીડીઓ સાહેબ, ડેપ્યુટી કલેક્ટર બરાબર બધે અમે ફરિયાદ દાખલ કરેલી છે પણ અમને કોઈ પ્રકારનો કાંઈ જવાબ મળતો નથી. આજે અમે ધારણા ઉપર જામકંડોળા પોલીસ સ્ટેશને બેસવાના છે. આજે અમારા બધા પરિવારના સભ્યો અને અમને જે આંબેડકર ભવનની ગ્રાન્ટ આપી છે, જે આંબેડકર ભવનનો પ્લોટ આપ્યો છે એની અમને સનદને હુકમ આપે ત્યાર પછી જ અહીંથી ઊભા થવાના છે. ત્યાં લગી ઊભા થવાના નથી. તે માટે અમે જામકંડોળા પોલીસ સ્ટેશને અમારા પરિવાર સહિત બધા અમે ભેગા આવ્યા છે. અમારી માંગણી જે અમને 7-8 નંબરનો પ્લોટ આપેલ છે એની માટે અમને સનદ, હુકમ અને આંબેડકર ભવન બનાવી દે એ અમારી માંગણી છે. જય ભીમ, નમો બુધાય. મારું નામ અશોકભાઈ બાબુભાઈ બગડા, જામકંડોળા તાલુકા અનુસૂચિત જાતિ સમાજ પ્રમુખ. આજે અમે ધોળીધાર ગામના જે બાબા સાહેબની પ્રતિમા ખંડિત કરવામાં આવી છે અને જે 7 નંબર ને 8 નંબર પ્લોટ જે ફાળવેલો છે ગ્રામ પંચાયતે, એનો ઠરાવ થઈ ગયો છે. એને આપણે સાંસદ સભ્ય શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાની ગ્રાન્ટ પણ મળી હતી. એનો વર્ક ઓર્ડર આવી ગયો હતો પણ કામ ન કર્યું અને ગ્રાન્ટ પરત ગઈ. અને ત્યાં રાધે કૃષ્ણ મંદિર બનાવવા માંગે છે અને ફરિયાદ અમારી આ લોકોની લેતા નથી. એના માટે અમે આજ જામકંડોળા પોલીસ સ્ટેશને ધોળીધાર ગામના તમામ અમારા આગેવાનો, અગ્રણીઓ અને સમાજના ભાઈઓ બહેનો અહીંયા જામકંડોળા પોલીસ સ્ટેશને ધારણા ઉપર બેસશું. પોલીસ ફરિયાદ ન લઈ. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.